આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસ ઝંડા ચોકમાં ફોટો સ્ટુડિયોની બહાર પાર્ક કરેલી સાયકલ ચોરીને કિશોર ફરાર. એક છોકરો સ્ટુડિયોના બહાર ખુરશી ઉપર બેસી અચાનક સાયકલ લઈને નીકળી જતા સીસી કેમેરામાં કેદ. સેલવાસના ઝંડા ચોકમાં ફોટો સ્ટુડિયોના બહાર પાર્ક કરેલ સાયકલ ચોરીને એક છોકરો ફરાર થઈ ગયો હતો. ભારત ફોટો સ્ટુડિયોના માલિક શિવરાજે 13મી નવેમ્બરના રોજ હંમેશની જેમ પોતાની સાયકલ સ્ટુડિયોના બહાર પાર્ક કરી હતી. ત્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં 10-11 વર્ષનો છોકરો સાયકલ ચોરી કરતો જોવા મળે છે. સ્ટુડિયો માલિક સ્ટુડિયો બંધ કરીને ક્યાંક ચાલ્યો ગયો હતો. છોકરો સાયકલ ચોરવાના પ્રયાસમાં લાંબા સમય સુધી સ્ટુડિયોની બહાર ખુરશી ઉપર બેઠો જોવા મળે છે. છોકરો અચાનક ખુરશી ઉપરથી ઊભો થાય છે અને સાયકલ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્ટુડિયો માલિકે સાયકલની શોધખોળ કરતા તે ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. સીસીટીવી ફૂટેજ જોતા છોકરો સાયકલ ચોરી કરતો હોવાનું દેખાઈ આવ્યું હતું. વાપી જીઆઈડીસી થર્ડ ફેઝમાં પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ. તાજેતરમાં નાખવામાં આવેલ પાણીની લાઇનમાં લીકેજ થતા જીઆઈડીસી અધિકારીઓ ધ્યાન દોરે તેવી લોકોમાં બૂમ. વાપીના જીઆઈડીસી થર્ડ ફેઝના વિસ્તારમાં તાજેતરમાં નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. લોકોને પાણી મળતું નથી, ત્યાં હજારો લીટર પાણી રસ્તા ઉપર વહેતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જીઆઈડીસીના અધિકારીઓ નિંદ્રામાં હોવાની બૂમ ઉઠી રહી છે. જીઆઈડીસી વિસ્તારમાં માર્ગ ઉપર પાણી વહેતા લોકોને અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. ત્યારે આ અંગે જીઆઈડીસીના અધિકારીઓ ધ્યાન દોરે તે જરૂરી બની રહ્યું છે. કપરાડા વિસ્તારના વિવિધ માર્ગ, ચેકડેમ, કોઝવે, પુલ સહિતના વિકાસ કાર્યોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. કપરાડાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીએ માર્ગ અને સંવહન માટે યોજનાઓને આગળ વધારવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ત્યારે કડચોણ ગામે 119.04 લાખ રૂપિયાની ફાળવણી. કડચોણ ગામમાં આદિમ જાત યોજનામાં મુખ્ય માર્ગથી કાસ્ટોનિયા તરફ જતો 3 કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવશે. આ કામગીરીથી ગામમાં પરિવહન સરળ બની રહેશે અને આસપાસના ગામો વચ્ચેના વેપાર વ્યવહારના વિકલ્પો વધશે. તેમજ વારોલી જંગલ ગામમાં ₹165.7 લાખના ખર્ચે જંગલ કરવલ્લી ફળિયા રોડની રિફ્રેશિંગ કરવામાં આવશે. 2.32 લાખના ખર્ચે ગામની પ્રાથમિક શાળાની નજીક ચેકડેમ કમ કોઝવેનું કામ કરવામાં આવશે. બુરવાડ ગામે કુલ રકમ 303 લાખ 6.8 કિલોમીટર લાંબી પીપરો નિસાર ફળિયાથી બામણપાડા સુધીનો રસ્તો બાંધવા માટે 303 લાખની ફાળવણીની મંજૂરી મળી છે. આ માર્ગ 9 ગામડાઓને બાંધશે અને અહીંના લોકો માટે વ્યવહારો સરળ બનશે. તેમજ વિવિધ રોડ, કોઝવે, પુલના નિર્માણની કામગીરીનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. घरीचा माणूस, वडील माणूस बेस रह, घराच्या माणूस आगळ पडता रह तर घर प्रगती तसा गावचा माणूस हुसेर माणूस रह, गावचा माणूस आगळ पडता रह અને યોજનાची જાણકારી રહ, આગેવાન હારી કોન્ટેક્ટમાં રહ. काही पण व्हायला मोठा काम हो आता पटदन भगवानभाई हरे काय भगवानभाई तरत गणेश ने कॉन्टॅक्ट केला काय जी काही जरुरी लागत, जी काही मदत जठ पाहिजे तठ तरत पહોંચून वळ असा तुम्ही मत पण त्याप्रमाणे देत. અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે પર કાર ધડાકાભેર ઝાડ સાથે ભટકાતા 3 લોકોના મોત. ભાવનગરના 3 યુવાનો કારમાં વહેલી સવારે સુરત જતા અકસ્માત સર્જાયો. સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં 3 લોકોના મોત થયા હોવાના અહેવાલ સાંપડ્યા હતા. ભરૂચ જિલ્લાના હાંસોદ તાલુકાના સેરા ગામ નજીકથી પૂર ઝડપે પસાર થઈ રહેલ કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બનાવમાં કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. વધુ વિગતે જોઈએ તો ગુજરાત
ગુજરાતના ભાવનગરના 3 યુવાનો કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. કારમાં સવાર 3ના મોત નીપજ્યા હતા અને આ 3 યુવાનો 22 થી 25 વર્ષની ઉંમરના હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની જાણ થતાં જ મૃતકોના પરિવાર ભાવનગરથી ભરૂચ આવવા રવાના થયો છે. 3 પૈકી 1 યુવાનની સગાઈ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.